મારે 12 વીઘાની કલંજી હતી હા અને બધી કલંજી સાફ થઈ ગઈ. હા શું કરવાનું? આમ જુઓ દેખાડે. કેટલાક રૂપિયાનું નુકસાન થયું? મારે ઓછામાં ઓછી 7 લાખની નુકસાની છે. આ ભાઈની જે કલંજી છે ને, જે આ ભર ખડકેલા રહ્યા ને, એ આજ 35 મજૂર કરી અને બધું ભેગું કર્યું છે. એને કહેવાય ઠાલો, જે ડૂચો ભેગો કરે. ડૂચો ભેગો કરે, માલ કાંઈ છે નહીં. ઓછામાં ઓછી 7 થી 8 લાખની નુકસાની છે. 10 થી 12 વીઘા કરવામાં વાડીને ભેરું કરવામાં લાખ 1.5 લાખનો ખર્ચો થયો. એ ફેલ. કોઈ અધિકારી કોઈ દિવસ કોઈ ખેતરોમાં કોઈ નેતા નથી આવ્યો. મત જોઈને એટલે તમે કયો નહીં મંડે આવો. બાકી મતનો ગરજ પતી ગઈ એટલે ખેડૂત એની જગ્યાએ ને અમે અમારી જગ્યાએ. તો સરકારશ્રીને વિનંતી છે કે તમે એસીની અંદર બેઠા બેઠા જે વાયદા કરો છો કે તાત્કાલિક સર્વે કરાવી છે, ક્યારે સર્વે તો કરાવતા નથી. નેતા જેટલા હે ને બઠિયા કાન કરીને સાંભળી લે હે અને 2 દિવસમાં એ વાત થઈ ગઈ પૂરી. અને અત્યારે દવા ખાતર બિયારણ ને બીજી મોંઘવારી બધી વધી જાય છે અને ખેડૂતને ભાવ આવતા નથી. અને પાછા એમ કે આ ખેડૂતની સરકાર છે. આમાં શું ખેડૂતની સરકાર છે? તમારો શું અનુભવ રહ્યો? ધિરાણમાં તમને 0% કહે છે કે ભાઈ વ્યાજ નહીં લાગે, ને તો હું ખરેખર તમને વ્યાજ લાગે જ નથી લાગતું? વ્યાજ તો લઈએ જ છીએ, કેટલા ટકા લે? 7% લઈએ જ છીએ. ગરજની સરકાર છે આ સરકાર ગરજની હે, પ્યોર ગરજની. પછી ક્યાં વાત રહી? અધિકારીઓ અટાણે એસીમાં બેસી અને જલસા કરે છે અને ખેડૂતનું પોઝિશન શું છે ને એ જોવા નથી નીકળતી બહાર. આ ખેતી પ્રધાન દેશ કહે છે સરકાર, પણ ખેતી પ્રધાન દેશ રહે નહીં. સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં કુદરત જાણે રૂઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કારણ કે એકાએક વાવાઝોડું આવ્યું, કમોસમી વરસાદ પડી, અને આનાથી સીધી અસર જો કોઈને થઈ હોય તો તે છે ખેડૂતો. કારણ કે ખેડૂતોએ જે મહેનતે પોતાના પરસેવા પાડીને જે પાક ઊભા કરેલા છે, તેમાં પરસેવાના ટીપા સાથે સાથે વરસાદના ટીપા, કમોસમી વરસાદના ટીપા પડ્યા, છાંટા પડ્યા, વરસાદ પડ્યો અને તમામ પાક નિષ્ફળ ગયો. તેને લઈને હાલ લગભગ તમામ સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે તે ચિંતામાં છે અને વાવાઝોડાના કારણે તેમનો પાક જે છે નષ્ટ થયો છે. ત્યારે અમે હાલ જામનગરના કાલાવડ તાલુકાના રણુજા ગામ પહોંચી ગયા છીએ અને ત્યાંના ખેડૂતો સાથે સીધી ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉત્સવ અને આપ જોઈ રહ્યા છો જમાવટ. કાકા, કઈ રીતના શું વાવ્યું હતું અને કેટલું નુકસાન થયું? મારે 12 વીઘાની કલંજી હતી હા અને બધી કલંજી સાફ થઈ ગઈ. હા શું કરવાનું? આમ જુઓ દેખાડે. કેટલાક રૂપિયાનું નુકસાન થયું? મારે ઓછામાં ઓછી 7 લાખની નુકસાની છે. તો હવે તમારી શું માંગ છે? અમારી સરકાર દે ટેકો. સરકાર જે હોય તે કહે કે અમે ઊભી છે, પડખે ઊભી છે, તો સરકાર ટેકો દે. બરાબર છે. મારે આમાં મારા મજૂરને હું સમજવું કે મારે શું કરવું? મારે એક પણ છોડવો હાથમાં નથી. આમ 82 ભર હતા 12 વીઘાની કલંજીમાં. 82 ભર હતા, 82 ભરમાંથી એક ભર ઠેકાણે રહ્યો નથી. તો મારે શું કરવાનું? કલંજી સિવાય બીજું ગામમાં શું શું આવ્યું? મારે ખુદને હજી 3 વીઘા ડુંગળીનો પ્લોટ ઉભો છે. ડુંગળીનો પ્લોટ ફેલ છે અને કલંજી 12 વીઘાની. ગામમાં ઘણી વસ્તુ, ધાણા વયા ગયા છે, જીરા વયા ગયા છે, કોઈ વસ્તુ નથી રહેવા દીધી. ઘઉં વયા ગયા છે, સણા વયા ગયા છે, કોઈ વસ્તુ નથી રહેવા દીધી ખેડૂને. અને આજ 3 દિવસ 2 દિવસ ત્યાં ખેડૂત વીણા રાખે. વીણીને કેટલું ભેગું કરવું? તો શું કે ભાવ ને બધું બરોબર અત્યારે આવે છે? જો કે તેને નુકસાની ગઈ, પણ શું લાગે છે એપીએમસી માં તમને ભાવ મળી જાય લાગે છે? ભાવ મળી જાય મારા ભાઈ. માલ અમારા હાથમાં આવે તો ભાવ અમને દે, નકર તો અમને ક્યાંય દેવાના છે. અને એ ક્યાં અમને પૂરા ભાવ મળે? ભાવ નથી મળતા પૂરા ભાવ જ નથી મળતા કઈના. શું હાલે ટાણે કલંજીનો ભાવ શું હાલે અંદાજે? કલંજીના આ કલંજીને આજથી 15 દિવસ પહેલા હે ને 4500 રૂપિયા હતા. અત્યારે 3000 રૂપિયા થઈ ગયા. હજી અમે તૈયાર કરીને લઈને જાઓ આવડી મજૂરી ચડાવીને તો અમારી વાં શું વધવાનું એ તમે કયો. કેટલો ખર્ચો કાકા? કલંજી તમે વાવી, બરોબર, મજૂરી દીધી, પછી અહીંથી લઈને જાઓ, બધો ખર્ચો ગણો કેટલો ખર્ચો આવે અંદાજે? અમારે અત્યારે અમે આજની તારીખમાં અમે ગણીને તો 30 થી 35 હજાર નો ખર્ચો હે. લ્યો, 30-35 હજાર નો ખર્ચો હે.
અને વીઘે 10 થી 12 મણ કલંજી થાય તો 3000 રૂપિયા અમને ભાવ મળે તો અમારે તો શું કાંઈ નો વધે ને. અને અમારે તો આ પવનનું ઉડી ગયું છે તો 5-5 મણ કરવી કઠણ છે. હવે આમાં કેવી રીતના અમારે પૈસા ઊભા કરવા? કાકા તમે શું વાવ્યું હતું? શું નામ તમારું? પ્રવીણભાઈ પ્રવીણભાઈ, શું વાવ્યું હતું તમે? ચણા વાવ્યા હતા. શું કે ચણા વાવ્યા હતા. ચણામાં વિક્ટોરિયાના હિસાબે બધું ઉપાડીને લઈ ગયા. એક દાણો હાથમાં આવે એમ નથી. આ વીણાય એમ નથી એ વસ્તુ તો. ચણા કોઈ વસ્તુ આવે એમ નથી, દાણા નથી આવે એમ. જે પાક ખેડૂતનો અત્યારે 50% ઉપર 60% જેવો પડેલો હતો બધાનો લઈ ગયા. વાવાઝોડામાં બધો પાક વયો ગયો. વાવાઝોડું એટલે વાત જવા દ્યો તમે. વરસાદ એવો હતો ને વાવાઝોડું એવું હતું બધે. બીજા તન ખેતર આમ ઉડાડી નાખી દીધા. ન્યા પણ વીણવા જાય કોણ વીણવા? ન્યા હાથમાં જ નથી આવે કઈ વીણીને. આ થોડું વીણાય એમ છે તે હાથમાં આવે આ વસ્તુ. વરસાદ હોય તો હાલ હું એમ કહું નેન્યા પડ્યું હોય ને કઈક થોડું ઘણું હાથમાં આવે. આ તો પવનના વિટોળા જેવા હતા. એક ગામ થી બીજા ગામ ને બીજા ગામ થી ત્રીજા ગામ ઉપાડીને બધું નાખી દીધું હોય. ચણા ઘઉં એમાં ઢાંકીને કઈ કાગળ લઈ આવીને ઢાંકા તો એ બધે કાગળ ના નેઠા નથી અત્યારે. કાગળ કેમણા ગયા ઈ આ ઉડાડીને નાખી દીધા, ખબર જ નથી. ઓકે કાકા, 5,000 ની તાલપત્રી લીધી હતી ને એ ઉડાડીને બધું લઈ ગયું. તમે શું વાવ્યું? અમે તલી વાવી હતી અત્યારે. જીરું વાવ્યું તો જીરું ફેલ થયું. એટલે જીરું કાઢી અને તલી વાવી હતી તો આ માવઠાની અંદર વાની અંદર બધી તલી 10 થી 12 દિવસની હતી ને બધું સાફ થઈ ગઈ બરીને. કાંઈ એમાં લેવા પણ નંબરે હવે પાછી ખેતી કરીને મૂકી દેવાનું. કરા પડ્યા એટલે તલી બરી ગઈ. કરા પડ્યા? હા, કરા પડ્યા. એમાં તલી હે ને હજી ઉગતી તલી હતી બધી બરી ગઈ. ટોટલિંગ જેટલા ટોટલ 10 વીઘાની વાવેતર હતા એ બધા બરીને પૂરું થઈ ગયું. 12 વીઘાના જે ખર્ચા કર્યા હતા એ ફેલ બધા ટોટલિંગ ને. આ ખેડૂને આ ભાઈની તલી વાવી હતી એને ફેલ થઈ ગઈ. કેટલી હતી તમારી? મારે 10 વીઘાની તલી હતી. આ પવનના હિસાબે અને છાંટાના હિસાબે તલી અત્યારે ફેલ. અને અમારા ગામની અંદર દરેક ખેડૂને કોઈને 40%, કોઈને 50%, કોઈને 70% એવી નુકસાની છે. આ ભાઈની જે કલંજી છે ને, જે આ ભર ખડકેલા રહ્યા ને, એ આજ 35 મજૂર કરી અને બધું ભેગું કર્યું. જેને કહેવાય ઠાલો, જે ડૂચો ભેગો કરે, ડૂચો ભેગો કરે. માલ કાંઈ છે નહીં. 25% માલ આમાં હાથમાં આવે એમ નથી. તો દરેક ખેડૂતને કોઈને 30%, કોઈને 40%, કોઈ આવા ખેડૂત એને 100%. બરોબર. અમારે એક ભાઈને કલંજી ઉડી છે ને, એને ભાર્યું હતી 10 વીઘાની. એ ભાર્યું જ નથી. એ પવન સાથે સારી ઉડી ગઈ, ફુગા થઈને. એ ભાર્યું 7-8 ખેતર મજા આવી રીતે વેરાઈ ગઈ છે બધી દાણે દાણા. ચણા ઉડાડ્યા છે ને, ચણા બધા ખરી અને ટોટલિંગ ચણાના બધા 2 ખેતર ટપાડી દીધા ને બાકીનું બધું જમીનમાં બધું. કોઈ વસ્તુ રહી જ નથી આ વખતે આવા પવનની અંદર. કેમેરામેન ને કહીશ કે આ દ્રશ્યો બતાવે. આને શું કહે કાકા? તમે શું કીધું? આજે ઢગલા છે ને? કલંજી કલંજી એમ કીધું પણ ઢગલા. ઠાલર આનો કઈ ભાવ આવે? તમે જો કાંઈ ન આવે. આનો હવે શું ઉપયોગ? હલગાવી એને નાખો. હળગાવી નાખવાનું, કાંઈ નહીં. અંદાજે કેટલા રૂપિયા હજી કેવા જાય તો આપણે આજી છે એને હલગાવી નાખવાનો અંદાજે કેટલો શું કહેવાય ખર્ચો લઈ ગયો આટલું કરવામાં તમારે? આટલો ખરવામાં ₹1,00,000 નો ખર્ચો લઈ ગયો. હવે ₹1,00,000 બધો પાણીમાં. પાણીમાં. આ પછી ઉત્પાદન જે આવે 5-6 લાખ નું એ ફેલ બધું. હા, એટલે ઓછામાં ઓછી 7 થી 8 લાખની નુકસાની છે. 10 થી 12 વીઘા. ભેરો કરવામાં વાડીને ભેરો કરવામાં $1,00,000 નો ખર્ચો થયો એ ફેલ બધું ટોટલિંગ. બરાબર. અત્યારે બધું હળગાવવાનું છે, હવે કોઈના હાથમાં નહીં. બરાબર. તો હવે તમારી શું માંગ છે? સહાય આપે, સરકાર ટેકો કરે ટેકો આમાં કરે, ને કાંઈ આમાં બીજું તો શું હોય. અને ભાવ તાલમાં જરાક ધ્યાન દે સરકાર. આ બધાના ભાવ છે ને અત્યારે જો ચણા લઈને જાય તો ₹1,000 ચણાના ભાવ છે. હવે ખર્ચા એવડા વધી ગયા છે. બરોબર છે. ઉત્પાદન ઓછા છે, ઉત્પાદન છે નહીં. નુકસાની આ ત્રીજું માવઠું આવ્યું વાવ્યા પછી વાવેતર ઉપર. બરોબર. જો દિવાળી ઉપર માવઠું હતું, દિવાળી પછી ફૂલે ફાલે લાગ્યા ત્યાં માવઠું હતું. એટલે એ ફાલ ફૂલ ખેરી નાખ્યું બધે. વચારે થોડાક ફૂલ ફાલ ને બધો માલ થયો તો અત્યારે કમોસમી વરસાદે બગાડી નાખ્યું. એટલે ખેડૂતને તો હે ને ખર્ચા સિવાય કાંઈ છે નહીં. ખર્ચો જ કર્યા રાખવાનો હોય ખેડૂતને. અને એની સામે ભાવ તાલી છે નહીં. ચણાના ₹1,000 ભાવ એટલે હું ભાવ કહેવાય. અને ઘઉંના ₹400 થી 10 વર્ષ પહેલા 400 હતા. અને અત્યારે દવા, ખાતર, બિયારણ ને બીજી મોંઘવારી બધી વધી જાય છે. અને ખેડૂતને ભાવ આવતા નથી. અને પાછા એમ કે આ ખેડૂતની સરકાર છે. આમાં શું ખેડૂતની સરકાર છે? ખેડૂતને જે જરૂર છે ત્યાં તો કાંઈ સરકાર ટેકો આપતી નથી, કાંઈ કરતી નથી. અને ટેકાના ભાવે ખરીદી કરવા જાય તો એમ કે આવી વસ્તુ આવી ને આ નહીં ચાલે ને સારી વસ્તુ છે. હવે આ ખેતરમાં જ પાકે તો કેવી રીતે? આ કમોસમી વરસાદની હિસાબે આવું થાય તો કેવી રીતે ત્યાં સારી વસ્તુ થવાની? એ તો જે વસ્તુ થાય એ જ લઈને જવાના ખેડૂત. તો ત્યાં ખેડૂતને હેરાન કરે.
ટેકાના ભાવ વાળા વેપારીઓ ખરીદતા હોય શું કે શું ઈ એમ ટેકાનો? કે આવી વસ્તુ નહીં ચાલે ને આમાં આ કાળું છે ને આ ઓલું છે ને આમાં ધૂળ છે ને. પણ હવે રિજેક્ટ કરે તો ખેડૂતને જાવું અત્યારે ક્યાં જાવું? બધી કોરથી ખેડૂતને માર છે અત્યારે. હમ. લે સર્વેના વધારે છે બહુ. હે? અને સર્વે વધારે આ માવઠા તાત્કાલિક સર્વે કરાવીને જ્યાં જ્યાં નુકસાની થયું ત્યાં તાત્કાલિક સર્વે આપે હમ. એવી ખેડૂતની માંગ છે. આની પેલા જેટલા માવઠા આવ્યા એના કઈ સર્વે થયા કઈ સહાય રાશિ મળી? એમાં સહાય મળી હતી એક એક હેક્ટર ને બબે હેક્ટર ને એવી રીતે અમુક અમુક ને ચોમાસું મળી હતી. આવતો તમે શું કહો છો ભાઈ? સહાયનું કંઈક કહેજો. સહાય ચોમાસું સહાય મળી છે, બાકી સહાય નથી મળી એમ. હા, હું કેટલી મળી? એ 1 હેક્ટરના લેખે મળ્યા કેટલા? છે 22,000 રૂપિયા મળ્યા છે. 22,000. બે હેક્ટર કેટલા તમારે અગિયાર- કેટલા હેક્ટર છે? મારે 2 હેક્ટર. તો તમને 44,000 જઈડા. આમે તમને 22 નહીં 11,000 હેક્ટરના 11,000 રૂપિયા. 22,000 2 હેક્ટરના. બરોબર એટલા 22,000. મળ્યા. તો એ તમે જે વાવ્યું તો એમાં ખર્ચો કેટલો થયો તમારો? ખર્ચો તો એથી જાજો જ થાય ને. કેટલો? તો એથી જાજો જ થાય ને. ઠીક. હમ તો 40,000 આજુબાજુનો ખર્ચો થઈ જાય. 40,000 ની ઉપરનો ખર્ચાના ખર્ચો. પૈસા જ ન થાય એમાં. બરોબર. હમ. તો કાકા હમણાં કહેતા હતા કે સરકાર છે એ કંઈ કરતી નથી. તો શું લાગે છે? તમે એમ કહો છો ભાજપ સરકાર ખાલી ખેડૂતોની સરકાર કહેવાની છે. તમને શું લાગે છે? જો એમાં કહેવાનું એવું છે સરકારને કે સરકાર કહેવાની એટલે હા. કે કોઈ પણ ખેડૂત હોય એને 30 વીઘા જમીન હોય 35 હોય કે 20 હોય હા. એને સહાય જે ચોમાસું હોય 2 હેક્ટરમાં આપ્યું. હા. 2 હેક્ટરના એને 22,000 કે 44,000 આપ્યા. હા. તો હિસાબ કરો તો વીઘે 1,000 નો થાય, ટ્રેક્ટરના પૈસા નથી થતા અને વાવેતરના પૈસા નો થાય. હા. તો એમાં શું સહાય આપી? બરોબર. અત્યારે એમ કે સર્વે કરવાના કાંઈ પણ ધાંધિયા કરે સોમાહે કે અત્યારે તો સર્વે કરવા આમાં 2 મહિના પછી મહિનાથી પછી આવે તમે 2 મહિના પછી પાછી મગફળીનું વાવેતર થઈ જાય સોમાં. તો આ ખેતરમાં શું હોય? સર્વે કરવું હોય તો તાત્કાલિક 2 દિવસ 3 દિવસમાં સર્વે થવું જોઈએ. એની પણ અધિકારીઓ છે, ગ્રામ સેવકો છે, ગમે છે અધિકારીઓ નવા મૂકીને સર્વે તો કરી શકે ને. સરકાર કરી શકે ગમે તાત્કાલિક કરવું પડે ને. 2 મહિના પછી તમે જ અહીંયા આવો તો શું હોય? બીજો મોલ ઉભો હોય. હું બતાવું પછી એમ કે અહીં નુકસાની તો કાંઈ છે નહીં. આ ભાઈને કાલે આવ્યો તો પોઝિશન ખરાબ હતી. આજે એના ભર ખડકાઈ ઠાલોડ વિડીયામાં જોવો તેમ થાય પડ્યા ભર પણ ઈ ઠાલોડ એમાં માલ તો હે નહીં. કાલે આવ્યો હોત ને તો આમાં ભરે કઈ નહોતા બધું વેરેલું હતું. તો સર્વે તો તાત્કાલિક થવું જોઈએ ને કે રાહ જોઈને તો ન બે સર્વે કરવા આવે પછી કામ કરી એવું. બધા અધિકારીઓ ને બધા હા. રાજકારણીઓ તો કહે છે કે અમે કારોબાર સર્વે કરી ખેડૂતોની અમે સહાય જ કરી અને કેદી કર્યું એ બતાવે ક્યાંય કરતા જ નથી. તાત્કાલિક સર્વે ક્યાંય આવ્યું એવું બન્યું નથી. 5મી સર્વે આવી ગયું એમ કે 5મી સર્વે આવે તો હાલો આપણે બેસી જઈએ કાજી છે એ બતાવી આપણે. આગલા વર્ષના કપાસનું સર્વે કર્યું 2 વર્ષે પૈસા નાખ્યા. હું કયો? ગયા વર્ષનું જે કપાસનું સર્વે કર્યું હતું ને હા. એ ગયા વર્ષે પૈસા આવે 1 વર્ષે પૈસા દીધા સરકારે અને એમાંય હજી અમુક ટકા બાકી કટકે પૈસા આપે. ટાઈમે ખેડૂતને કઈ પૈસો કામ આવતો નથી. બિયારણ લેવું હોય ત્યારે બરાબર અને સરકાર પાછી એમ કે અમે સહાય આપી. કેવી રીતે સહાય આપે? અને સહાય કરવી હોય સરકારને તો જ્યાં 2 દી પહેલા માવઠું થયું હોય બરોબર તો ઈ 1-2 દીમાં તરત થઈ જવું જોઈએ. 2 દિવસ પછી મહિને દી સર્વે કરે તો ઈ ખેતરમાં તો ઈ ખેડૂત થોડો ત્યાં રાહ જોઈને બેહવાનો હોય. એ વસ્તુ સર્વે ને કરો ને અમે વાટ જોઈએ. હા તમે સર્વે કરો ને અમે વાટ જોઈને તી પછી અમે બીજું વાવી એવું. એટલે ખેડૂત તો ઈ અઠવાડિયામાં 10 દીમાં વધીને અઠવાડિયું જ થાય ત્યાં ઈ પછી એની તૈયારી કરતો હોય ખેતીનું પછી બીજા વાવેતરનું ને ઈ બધું. તો સરકારને જે સહાય સર્વે કરવું હોય તો તાત્કાલિક વરસાદ થયા પછી કે વાવાઝોડું થાય ને તે પછી તરત બીજે દી નીકળી જવું જોઈએ સર્વે કરવા. તો ઈ ખેતરની અંદર હું છે પોઝિશન ને હું નથી ને તો સર્વે થઈ શકે. બાકી મહિને દી સર્વે કરે તો ન્યા કાંઈ ન હોય પછી અને પછી એમ કે આ ખેડૂત આ ખેતરમાં કાંઈ નુકસાની નથી તો નુકસાની જ ન હોય ને ન્યા પણ કાંઈ હોય જ નહીં તો શું નુકસાની હોય? તો સરકારને સર્વે કરવું હોય ને તો અઠવાડિયામાં વરસાદ થાય વાવાઝોડું થાય ને તો અઠવાડિયાની અંદર સર્વે કરવું પડે. કાકા સરકાર જે છે બરોબર ઈ બધી વસ્તુઓ જે એક્સપોર્ટ કરતી હોય છે વિદેશ મોકલતી હોય ત્યારે ઊંચા ભાવ હોય તમને નથી મળતા એને લઈને કઈ તમારું કઈ કેવું? અમારું તો એક જ કહેવાનું છે એક્સપોર્ટ કરતી હોય એ બધા વચલા માણસ હોય ને એ કમાય છે. વેપારી લોકો કમાય ને દલાલ કમાય છે. ખેડૂતના હાથમાં તો કાંઈ આવતું નથી બરાબર. અને ખેડૂતને પાછું બિયારણ જયારે બીજી વાર લેવા જવાનું થાય એક વખત વાવી દીધું ફેલ થયું ને બીજી વાર લેવા જાય તો એની કંપની વાળા પાછા 2 ગણા પૈસા લે છે બિયારણના. બોલો. આપણી સાથે બીજા પણ અહીંયા ખેડૂતો છે એમની હારે વાત કરશું. મોટાભાઈ તમે શું વાવ્યું હતું? મેં ચણા વાવ્યા હતા. ચણા ટોટલ ઉડી ગયા છે હા. અને 50% ઉપર નુકસાની છે.
અને કોઈ વસ્તુ બાકી નથી એવો પવન હતો. અડધી કલાક એક ધારો પવન વાયો અને વરસાદ આવ્યો તો ટોટલ વસ્તુ નાશ પામી છે. હવે કાંઈ હાથમાં આવે એમ નથી. આ તો ઠૈડા ભેગા કરી અને કાઢી તો ડૂસો થાય એવું છે, બરોબર. બાકી કાંઈ થાય એમ નથી. આમાંથી કોઈ તમારામાંથી કોઈ લોન લીધી? સરકાર ખેડૂતોને બધાને લોન દે છે, એ તમે કોઈ લોન લીધેલ છે એમાંથી? હા, ધિરાણ દે છે. મેં ધિરાણ લીધેલું છે. હા. સરકારે, ગુજરાત સરકારે એમ કીધું 0% વ્યાજે 3 લાખ સુધી ખેડૂતને લોન. હા. હજી 23-24 અને આ 25 એટલે ત્રીજું વર્ષ આવી જાય. 3 વર્ષ ત્યાં 4% વ્યાજ કેન્દ્ર સરકારનું છે એ મળ્યું નથી. હા. બરોબર. અને એમ કે 0% વ્યાજે હા. 3% છે એ પરબારું બાદ કરી દે. 4% વ્યાજ 3 લાખનું એટલે 4 3 12,000 રૂપિયા. 12 નું જોઈને 12 3 36,000 રૂપિયા હરેક ખેડૂતના અત્યારે જમા પડ્યા. આ ધિરાણનો પાછો ત્રીજો ટાઈમ આવી 3 વર્ષ પૂરા હમણાં થાય. 12 3 36,000 રૂપિયા 3 લાખ ધિરાણ લીધું એ ખેડૂતના 36,000 રૂપિયા સરકાર પાસે જમા થઈ ગયા. આ ત્રીજું વર્ષ છે, હજી જમા નથી. 22 પૈસા હમણાં 4 મહિના પહેલા જમા થયા, 2022 તો અત્યારે એને એવું કરવું જોઈએ કે દરેક ખેડૂતને ખાલી ધિરાણ લઈને કે 0% વ્યાજે ધિરાણ રિન્યુ કરી દેવા જોઈએ અને ઉપરથી ધિરાણ એને 0% આપવું જોઈએ તો સહાય મળે અને ખેડૂતને ફાયદો થાય. કોની અંદાજ તમે બધાએ લીધી છે? લોન લીધી છે? બધાએ ધિરાણ લીધા છે? તમારો શું અનુભવ રહ્યો? ધિરાણમાં તમને 0% કહે છે કે ભાઈ વ્યાજ નહીં લાગે, ને તો હું ખરેખર તમને વ્યાજ લાગે જ નથી લાગતું? વ્યાજ તો લઈએ જ છીએ, કેટલા ટકા લે? 7% લઈએ જ છીએ. 8%? હા, સરકાર તો એમ કહે છે કે ભાઈ ધિરાણ લેવો એના ઉપર કઈ વ્યાજ નહીં લેવામાં આવે. ખેડૂતો માટે ધિરાણના કઈ ટકાવારી નહીં, માથે કઈ વ્યાજ નહીં. 7% લઈએ પણ 3 રાજ્ય સરકાર નાખે, 4 કેન્દ્ર સરકાર વાળું આવતું જ નથી. 3 વર્ષથી આવ્યું જ નથી. એ કઈ આપતા જ નથી. લઈ જ લઈએ પૈસા, વ્યાજ તો લઈ જ લઈએ. વ્યાજ લઈ લે. હા, પણ આ બધા કીએ છે ઈ? હે? કીએ તો છે કે કીએ હે ભલે ને, પણ આપણે લઈએ જ છે. અમલવારી જ નથી થતી. કીએ ભલે અમલવારી તો થવી જોઈએ. એને વ્યાજ જમા શું કરવું જ જોઈએ. એના કરતા લઈએ ને. હા, એના કરતા લે જ નહીં. સીધું 3 લાખ આપી જ દેવાના છે. પાછા ખેડૂત 3 લાખ ભરી દઈએ, એમાં કે વાત છે વ્યાજ લેવાની. આ ગામની અંદર જોકે તમામ જિલ્લો જામનગર આખાની અંદર એવું વાવાઝોડા કહેર મચાવ્યો કે ઘરના ઘર બહાર નીકળી શકે એમ નથી. અહીંયા ખેતરની અંદર ખેડૂત કાગળ પકડી ન શકે. આવી મહા મહેનતે માલ એનો બચાવવા માટે મહેનત કરી છતાં એનો માલ રહ્યો નથી. આ કલેંજી છે, 12 વીઘાની કલેંજી ઉડી ગઈ છે. અત્યારે આજની તારીખમાં 35 મજૂર કરીને ભેગી કરી ઠાલોડ, ખાલી ઠાલોડ, દોડવું હાથમાં આવે એમ નથી. દરેક ખેડૂતને અમારા ગામની અંદર એટલી નુકસાની, કોઈને 30%, 40%, 50%, કોઈને 100% નુકસાની છે. તો સરકારશ્રીને વિનંતી છે કે તમે એસી ની અંદર બેઠા બેઠા જે વાયદા કરો છો કે તાત્કાલિક સર્વે કરાવી છે, ક્યારે સર્વે તો કરાવતા નથી અને ખોટા વાયદા કરે છે. તો અત્યારે અમારી માંગ છે તાત્કાલિક સર્વે કરાવે અને ખેડૂતોને વળતર આપે અને નુકસાની પ્રમાણે વળતર આપે. ખાલી લોલીપોપ નહીં. લોલીપોપ આપે છે? ખાલી લોલીપોપ જ આપે છે. હેક્ટરે 11,000 રૂપિયા એટલે શું? કોઈને 20 વીઘા જમીન હોય, 25 વીઘા જમીન હોય, ટ્રેક્ટરના પૈસા નથી આપતી. બીજા તો બિયારણની તો પછી વાત છે. ખાલી આની અંદર ખેડ કરવાના પૈસા નથી આપતી. ખેડ કરવાનો ખર્ચો વીઘે 2,000 થી 2,500 રૂપિયા થાય. હિસાબ કરો એટલે વીઘે 1,000 રૂપિયા થાય, એટલી સહાય આપે. આ નુકસાની થઈ છે, મારા મજૂર રોયા રાખે છે અને મને કોઈ એક રૂપિયાનો કોઈ સહાય સરકાર તો દેતી નથી. સરકાર સીધી છે ને એમ કે અમે તમને સહાય આપશું. શું સહાય આપશે? સરકારે તો કોઈ દી અમને કઈ ક્યાંય 1 રૂપિયા બહાર કામ નથી આવી અને દે તો હેક્ટરે ને એકરે ને એમ કે અમે 11,000 ને 22,000. અમારે 8 ને 7 એકર હોય એનું શું કરવાનું? અમારા ખર્ચાના પૈસા નથી થાય એમ, કોઈ કાળે નથી થાય એમ. અને સરકાર એમ કે અમે તમારી છે. શું અમારી સરકાર છે? બાકી આવા બધા લોલીપોપ જ દીધા રાખે. બાકી કોઈ માખણ અત્યારે સોપડા રાખે છે. અમે તમારા ભેગા શું મત લેવાના ને અમારા ભેગા? બાકી તો કોઈ દી અમારું કામ તો કર્યું નથી. કે આ નહીં દેખતા હોય આ ખેતરો આવડા વાવાઝોડા ગયા તો પછી સરકારને જે જોવું જોઈએ ને કે ભાઈ આ ખેડૂતને આ કેવડી નુકસાની. હું કાંઈ કોઈ અધિકારી કોઈ દિવસ કોઈ ખેતરોમાં કોઈ નેતા નથી આવ્યો મત જોઈને. એટલે તમે કયો નહીં આ મંડે આવવા. બાકી મતનો ગરજ પતી ગઈ એટલે ખેડૂત એની જગ્યાએ ને અમે અમારી જગ્યાએ. અમે એસીમાં એસ કરી અને મજા કરી. ખેડૂત ભલે એમ કરે. ગરજની સરકાર છે આ સરકાર ગરજની છે, પ્યોર ગરજની. પછી ક્યાં વાત રહી? નકર એને થોડુંક તો એમ થવું જોઈએ ને કે આપણે ખેડૂતના હિતનું થોડુંક કામ થવું જોઈએ ને. અને અમે અમારા ધાર્યા કામ કોઈ દી જિંદગીમાં મહેનત કરી ગયા. લ્યો તો કાકા એમ નહીં, સરકાર અત્યારે છે
બીજો કોઈ તમને ઉમેદવાર એવું લાગે, કોઈ સરકાર લાગે કે આવે તો કંઈક આના કરતા સારું કામ કરે એવી કોઈ તમને એમ કોઈ છે આશા છે કોઈથી? ભાઈ અમે એવી જ આશા લઈને બેઠા, કોઈ પણ ઉમેદવાર ખેડૂતનો દીકરો સારું કામ કરે એવો આવે, પણ એ કાંઈ આવ્યો નથી અને કાંઈ એના ખોરે બેઠો નથી, અને કોઈ દિવસ કોઈ એટલે કોઈ ખેડૂતનું હિત જોયું જ નથી કોઈએ. અને કોઈ મને એવો બતાવો એક કે આ ખેડૂતનું આને કામ કર્યું એવું, બાકી એના રોટલા શેકવાનું કરે, બીજું કોઈ કાંઈ કરતા નથી. કે આવડા વાવાઝોડા જાય છે, આવડા વરસાદ પડે, મગફળી તણાતી જતી હતી, પણ ખેડૂએ હમુરા 22,000 રૂપિયા દઈ અને લોલીપોપ પકડાવી દીધા. ખેડૂત સેગરા રાખે અને પાછું પોર પાછા ખેડૂત આના લાઈનમાં ઉભા રહીએ, આવું કરીને ઉભા હે લ્યો. કોઈ નેતા કે કોઈ કોક આવવું તો જોઈએ કે નહીં, કે કોકને પૂછવું તો જોઈએ ને. 5 ગામડું હોય, ગામડાની અંદર કોક 5 ખેડૂતને પૂછવું જોઈએ કોક નેતા આવીને કે ભાઈ તમારે શું તકલીફ છે, શું નથી, તો અમે આ બતાવી કે ભાઈ અમારું પોઝિશન તમે જુઓ. બાકી એ તો કોઈ આવતું નથી, કોઈ કઈ પૂછવાનું નથી, એનું મન પડે એમ કરી લેવાનું. મત જોતા હોય તો અહીંયા આવે દોડી. કાકા હમણાં વચમાં ડીએપી ખાતરની અછત થઈ હતી, બરોબર? અટાણે શું પરિસ્થિતિ, શું ભાવ છે? મોંઘું થયું, સસ્તું થયું, શું પરિસ્થિતિ ડીએપી ની શું પરિસ્થિતિ છે? જો અત્યારે એક થેલીમાં એનપી માં 500 રૂપિયા ગાલી દીધા છે, અને 500 રૂપિયા વધારે નાખતા જડતું નથી ખાતર, બરાબર છે. અને ખાતર જ્યારે અમારે ખેડૂતને જોતું હોય ત્યારે અમને હમુરું ખાતર જ નથી મળતું, અને એ એમ કે અમે જોઈ ત્યાં દેવું, અને ખેડૂત લાઈનમાં ઊભો રહી અને મરી રહી છે. એમને મારી પાસે 20 વીઘા જમીન કામ કરવાનો, હું એકનો એક, મારે ત્યાં લાઈનમાં ઉભું રહેવા જવું, કાંઈ મારા ખેતીનું કામ કરવું, મારે શું કરવાનું કયો? અને મને કોઈ દી એમાં 2 થેલી ખાતર ભેગું મળ્યું નથી. ડીએપી ખાતરનું જે કાકાએ હમણાં કીધું, બરોબર, કે ડીએપી ખાતરની અછત છે, વચમાં અછત ઊભી થઈ હતી ને ખેડૂતો જે ખૂબ હેરાન થયા હતા. હજી અછત છે કે હવે પૂરતા પ્રમાણમાં ડીએપી ખાતર મળી રહે છે? ભાવતાલ શું છે, શું પરિસ્થિતિ ડીએપી ની? શું પરિસ્થિતિ? વાવાઝોડાનું તો આપણે સમજ્યા કે ભારે નુકસાન છે, સરકારને તમે અત્યારના એક જ અપેક્ષા છે કે સર્વે કરે અને તમને વળતર દે. ડીએપી નું શું છે? પાછું હવે નવું વાવેતર કરવું જોઈએ ને? હવે તો વાવેતર કરવું, ઠેલીએ 500 રૂપિયાનો ભાવ વધારો આવી ગયો છે. કેટલો ભાવ છે ટાણે? કુલ અટાણે હે 1950 રૂપિયા, 1450 આવતી અને 1950 કરી દીધા. અને કાંઈ ઈ જડતું નથી, અને ઈ ભાવે ટાઈમે હમણાં વાવેતર ટાણું આવી જાય તો એ આવતું નથી. ઓલું ડુપ્લિકેટ બજારમાં વાવી રાખે, આ કઈ આવા દેતા નથી ખાતર, અને ભાવ વધારે રાખે. અને લેવા જાય તો એમ કે 1 થેલી આવશે અને ભેગું બીજી દે બોટલું ને ઓલું. તો અત્યારના હજી અછત છે એમ? હા. છેલ્લે ક્યારે લેવા ગયા હતા? આ પાક હશે ત્યારે તમે લેવા ગયા? હા, ત્યાં નહોતું જઈડું. શું ભાવ? શું ભાવ? ત્યાં 1450 રૂપિયા ભાવ હતો. હમણાં અમે તલીના વાવેતર કર્યા 20 દિવસ પહેલા, ત્યારે અમને ખાતર નથી મળ્યું. હજી ખાલી 20 જ દિવસ થયા છે અને અમને ખાતર નથી મળ્યું. એનપી ખાતર તમે લેવા જાવ ને એમ કે ખાલી 1900 રૂપિયા ભાવ થઈ ગયા છે, અને ખાતર અત્યારે હાજરમાં નથી. કોઈ નેતાને એવી ખબર નથી પડતી કે આ ખાતર નથી, અને ડુપ્લિકેટ ખાતર ગયેલા રાખે. ત્યાં એમ કે આપણે લેવા જાય ડેપો ઉપર, એટલે એમ કે તમે આ ખાતર લઈ જાઓ, આ બહુ સારું કામ કરે, બહુ સારું કામ કરે. અને એનપી આપણે જોતું હોય તો એ મળતું નથી. બીજી કંપનીના ખાતર ચાલુ કરી દીધા છે ડુપ્લિકેટ. હા, સરકારી જગ્યાએ પ્રાઇવેટ કંપનીના વેચે છે. હા, એના ઈ જ ભાવ, ડુપ્લિકેટ ના ડુપ્લિકેટના ઈ જ ભાવ છે. ડુપ્લિકેટના ઈ જ ભાવ છે. ડુપ્લિકેટના આપણે 200 રૂપિયા નિશા બતાવે, અને એમ કે આ ખાતર લઈ જાઓ, આ બહુ સારું કામ કરે છે. અમારે જે વસ્તુ જોતી હોય તો મળતી નથી. અમારે ગમે એમ કરીને પછી ડુપ્લિકેટ તો ડુપ્લિકેટ લેવીને તો વાવવું તો પડે જ. અમારે ખેતી કરવી તો અમારે શું કરવાનું કયો? બાકી અમને હે ને અમારી વેદના અમે અત્યારે તમને તમારી નજરે અમે મંડીને કાઢવા તો નકામનું છે, અને કોઈ અધિકારીને કોઈને કાંઈ ખબર જ નથી. એને એમ જ છે કે આ તો ખેડૂત જે છે એ ખુશી જ છે, બાકી અમે જ દુઃખી છે, એને એમ જ છે અધિકારીઓને. અધિકારીઓ અટાણે એસીમાં બેસી અને જલસા કરે છે, અને ખેડૂતનું પોઝિશન શું છે ને એ જોવા નથી નીકળતી. બહાર નીકળે તો એને ખબર પડે કે આ કેટલી વીહે હો થાય ને, એ તો ખબર પડે. એને મત એક વખત 5 વર્ષમાં એકવાર મત જોઈ, ગમે એમ કરીને લોલીપોપ પકડાવી અને મત લઈ લઈએ અને રાજ કરે છે. બાકી તો ખેડૂતનો મરો હે. કાકા, હવે અત્યારના દાખલા તરીકે અહીંયા અધિકારીઓ જોતા હશે કદાચ, અને કોઈ રાજકારણીઓ જોતા હશે, નેતાઓ જોતા હશે, એને તમારે કંઈ કેવું છે? ખેડૂત તરીકે કંઈ કેવું છે? ખેડૂત તરીકે હું તમને એને એટલું જ કહેવા માંગુ કે અમને કાંઈ પણ એને આ અમારું આ દ્રશ્ય જોઈ એને અમને વળતર આપવી જોઈએ. અમારા આખા ગામને નુકસાની છે એવું નથી, પણ એ નેતા જેટલા હે ને બઠિયા કાન કરીને સાંભળી લે,
અને 2 દિવસમાં એ વાત થઈ ગઈ એને પૂરી. પગાર પંચ લાગવું પડે, 8મું ના ને તે ને, આમાં કાંઈ નહીં. આમાં કાંઈનું ઘટે, એમાં એને મોંઘવારી નડે, અને આમાં ઘટતું જાય છે ભાવ ને હંધાય તાલ. ખેડૂતના માલ સસ્તા થતા જાય ને એના પગાર ને હંધાય વધતા જાય. હમણાં ખબર 36 રૂપિયામાં ફ્લેટ આપ્યા એ બધાને. હા ખેડૂતને ખબર હોય. હે હું કયો ન્યાય ખેડૂતને ખબર હોય, અહીં લગીને પોગતું જ નથી. આયા સુધી પોગતું નથી પોગતું ઈ. ન્યા આપે ઈ કોઈને ખબર જ નથી પડતી કાંઈ. હમણાં ધારાસભ્યોના પગાર પગાર વધાર્યા, વચ્ચે આ વાત સાચી. ટેલિફોન બિલ વધાર્યા એના બધાયના. હા. એના ખર્ચા બધાયના વધે થોડાક એટલે તરત ભાવ વધારી દઈએ એમાં. આપણે ડીઝલ અને અમારે અહીંયા ખેડૂતને જે જરૂરિયાત છે ડીઝલની, સુફરની ને એમાં ત્રણ ગણા ભાવ કરી નાખ્યા. અને ખેડૂતના માલના ભાવ છે નહીં, અને ડીઝલ ટાઈમે મળે નહીં. અત્યારે ડીઝલની અછત હવે માંડી થવા. સરકાર એમ કહે છે કે હવે ડીઝલની અછત થાય, તો આ ખેતી કરવી કેમ અમારે? અને આવી રીતે જો આમણે ખેતી ઉપર ધ્યાન સરકાર નહીં દે તો ખેડૂત અને ગામડા ભાંગે જાહે, તો ખેતી એક દિવસ છે ને પાયમાલ થઈ જવાની છે. કોઈ ખેતી નહીં કરી શકે. ખેતી પ્રધાન દેશ. હા, ખેતી પ્રધાન દેશ કહે છે સરકાર, પણ ખેતી પ્રધાન દેશ રહે નહીં. હાલ અમે આ જે દ્રશ્યો તમને જે બતાવ્યા, જે રીતના પાક નિષ્ફળ ગયા છે, અનેક ખેડૂતો જે છે તેમની ફરિયાદો છે સરકાર પાસેથી. એક જ માંગ છે કે હાલ જલ્દીથી જલ્દી સર્વે કરવામાં આવે ને સર્વે કરી અને ત્યારબાદ જે ખેડૂતોનું નુકસાન થયું છે તેને લઈને થોડું તેમને સહાય આપે, મદદ કરવામાં આવે. પરંતુ અહીંયા ખેડૂતોના ઘણા બધા બીજા પણ ટેક છે. તેઓ કહી રહ્યા છે કે જે ધિરાણ આપવામાં આવે છે તેમાં પણ ધિરાણમાં જે 0% એટલે કે કોઈ પણ પ્રકારનું વ્યાજ ન લેવાની સરકાર વાત કરે છે, તેની સામે વ્યાજ લેવામાં આવે છે અને ઘણા વર્ષોનું વ્યાજ જે છે તે ખેડૂતોને પાછું આપવામાં નથી આવ્યું. ત્યારે ઘણા બધા સમસ્યાઓ છે, ઘણી બધી બાબતો છે, પણ જોવાનું એ છે કે સરકાર હવે ક્યારે સર્વે કરાવે છે અને ખેડૂતોના ક્યારે વહારે આવે છે. કારણ કે અનેક પાક, ઘઉંથી લઈ અને તમામ પાકો જે છે તે ખેડૂતોના નિષ્ફળ ગયા છે. ત્યારે હાલ જમાવટમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો જમાવટ.